માંગરોળ તાલુકાના ગોરેજ ગામે પીજીવીસીએલની બેદરકારી સામે એક ગરીબ ખેડૂતની વેદના બહાર આવી છે। 5 વર્ષથી પીજીવીસીએલ પાસે લાઇટ કનેક્શન માટે અરજીઓ કરી હોવા છતાં આજ દિન સુધી કનેક્શન મળ્યું નથી। આથી આ ખેડૂતની હાલત ભારે કફોડી બની છે। ખેડૂત પાસે અંદાજે 25 વીઘા જેટલી જમીન કૂવો છે અને કૂવામાં પૂરતું પાણી પણ છે। વીજ કનેક્શનના અભાવે સિંચાઈ થઈ શકતી નથી। ઘઉંનો ઊભો પાક ખેડૂતની આંખ સામે જ સુકાઈ રહ્યો છે। ખેડૂત માટે ખેતી જ જીવન આધાર હોય આ ખેડૂતને હવે માથે ઓઢીને રડવાનો વારો આવ્યો છે, પરંતુ આ ખેડૂતની વેદના સાંભળવા માટે કોઈ તૈયાર નથી। ખેડૂત છેલ્લા 5 વર્ષથી પીજીવીસીએલ કચેરીના ચક્કર કાપી રહ્યા છે। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી। કૂવામાં પાણી છે, જમીન તૈયાર છે, મહેનત પણ પૂરતી છે, છતાં માત્ર વીજ કનેક્શનના અભાવે આખો પાક નિષ્ફળ થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। આ પરિસ્થિતિમાં હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે ખેડૂત જાય તો કહાં જાય? સરકાર ખેતી બચાવવાની વાત કરે છે, પરંતુ જમીની હકીકત એ છે કે એક ખેડૂતનો ઊભો પાક સુકાઈ રહ્યો છે અને જવાબદાર તંત્ર મૌન છે। હવે જો તાત્કાલિક રીતે પીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન આપવામાં નહીં આવે તો ખેડૂતને ભારે આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવશે અને તેની જવાબદારી કોણ લેશે તે સૌથી મોટો પ્રશ્ન બની રહ્યો છે। નામ ભીખાકર્ષણ ડોડિયા છે, ગામ ગોરજ, તાલુકો માંગરોળ, જિલ્લો જુનાગઢ। હવે મારું પોઝિશન એ છે કે આ 25 વીઘા જમીન છે મારી પાસે ગોરજની હિમની। હવે મેં નવું કનેક્શન અને નવો કૂવો કર્યો। ત્યાં 2021માં ટીસી ઊભું કરી ગયા અને 12 પોલ ઊભા કરી ગયા। એક બીજું પછીનું ટીસી ઊભું કરેલું છે, પણ પાવર મને મળતો નથી। એ 11નું જોડાણ કરતા નથી, બરોબર? તો એના માટે મારે શું પગલાં લેવા જોઈએ? 25 વીઘા ઘઉં મારે અહીં અત્યારે પાણી છે, પણ હમણાંથી હવે 2-3 દિવસથી પાણી ઘટશે, એટલે મારે ત્યાંથી પાણી લેવાનું છે। તો અહીંથી હું સર્વિસ નાખું, મારી પાસે 15 હોર્સ પાવરનો લોડ વધારો આપેલો છે જૂના કનેક્શનમાં, તો 2000 ફૂટ સર્વિસ નાખું તો પાવર મારે ઘટે। તો હવે એ કૂવો ભરેલો છે, એમાંથી પાણી મને મળતું નથી, તો એનું શું? હવે એ કેસમાં ને ડેપ્યુટર કલેક્ટરમાં નાખ્યો માંગરોળ જીએબીએ, પણ ડેપ્યુટર કલેક્ટરમાં 3 નોટિસ આવી, 3 વખત મેં ધક્કા ખાધા, પણ મને કોઈ જવાબ મળ્યો નથી। એટલે આને માટે પગલાં લેવા વિનંતી। અટલ પોઝિશન આ ઘઉં છે ને હુકાઈ છે, બરોબર? હવે અહીં પાવર ઘટે છે, હવે ઓલી વાડીએ મારે મોટર હાંકવાની છે, તો અહીંયા મોટર હાલતી નથી, એટલે પાવર ઘટે એનું શું એમ?